કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આજે જોવાનું છે નિયમનિષ્ઠ ભાર, જેને અંગ્રેજીમાં કહીએ છીએ ફોર્મલ ચાર્જ. હવે ફોર્મલ ચાર્જ છે શું? તો ધારો કે આપણી પાસે કોઈ અણુ અથવા કોઈ આયન હોય, એ અણુ અથવા આયનમાં પરમાણુ પર વીજભાર દર્શાવવાની રીત છે. ફોર એક્ઝામ્પલ, કે તમને આપ્યો કાર્બોનેટ આયન CO3-2. હવે આ આખો બહુપરમાણીય આયન થયો. બહુપરમાણીય આયન, આનો અર્થ શું થાય? બહુ એટલે એક કરતા વધારે પરમાણુ. તો આમાં જોઈ શકાય એક કાર્બન પરમાણુ છે અને ઓક્સિજન પરમાણુ છે. એટલે એક કરતા વધારે પરમાણુઓ ભેગા થઈને જે આયન બનાવે તેને બહુપરમાણીય આયન કહેવાય. હવે આ બહુપરમાણીય આયનની અંદર આ જે -2 વીજભાર છે એ કાર્બન ઉપર છે કે ઓક્સિજન ઉપર છે, એ જાણવાની જે મેથડ છે એને જ કહીએ છીએ ફોર્મલ ચાર્જ. તો એના માટે આપણે શું કરવું પડે? કાર્બોનેટનું પહેલા તો લુઈસ બંધારણ બનાવવું પડે, અને પછી ફોર્મલ ચાર્જ એટલે કે નિયમનિષ્ઠ ભાર ગણવાનું એક સૂત્ર છે. એ સૂત્ર પ્રમાણે ગણતરી કરીએ તો આપણને ખ્યાલ આવી જાય કે આ જે ઋણ વીજભાર છે એ કાર્બન ઉપર હશે કે ઓક્સિજન ઉપર હશે. ક્લિયર? તો બેઝિક તમને આ ખ્યાલ હોવો જોઈએ. હવે અહીંયા તમને આપ્યું છે કે ચોપડીમાં પહેલી જ લાઈનમાં તમને આપ્યું છે કે બહુપરમાણીય આયનો ની અંદર જો એની લુઈસ રચના દોરવામાં આવે તો એના આકારો સમજાવી શકતું નથી. કેમ? તો એનું કારણ જ એ છે કે જે ઋણ વીજભાર હોય એ દરેક પરમાણુ ઉપર આપણે દર્શાવેલો હોતો નથી. હવે દરેક પરમાણુ ઉપર આપણે જે વીજભાર દર્શાવવો હોય તો એના માટે શું કરવું પડે? નિયમનિષ્ઠ ભાર ગણવો પડે. તો પહેલા તો નિયમનિષ્ઠ ભારની વ્યાખ્યા આપી દઈએ. નિયમનિષ્ઠ ભાર કોને કહેવાય? તો નિયમનિષ્ઠ ભાર, તમારી પાસે ધારો કે કોઈ અણુ અથવા આયન છે, એ આયનમાં રહેલો પરમાણુ, એ પરમાણુના મુક્ત અવસ્થામાં સંયોજકતા ઇલેક્ટ્રોન. તો હું અહીંયા લખું છું અણુ અથવા આયનમાં રહેલા પરમાણુની મુક્ત અવસ્થામાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને લુઈસ બંધારણમાં સૂચિત એટલે કે ગોઠવેલા, લુઈસ બંધારણમાં સૂચિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા વચ્ચેનો તફાવત છે. આ ફોર્મલ ચાર્જની ડેફિનેશન થઈ ગઈ. કોના વચ્ચેનો તફાવત છે? તો અંડરલાઈન કરું. પરમાણુની મુક્ત અવસ્થામાં સંયોજકતા ઇલેક્ટ્રોન માઇનસ લુઈસ બંધારણમાં સૂચિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા વચ્ચેનો તફાવત છે. હવે તમે અહીંયા સૂત્ર ચોપડી પ્રમાણે પહેલા સમજાવું, પછી તમને ડાયરેક્ટ ગણતરી કરતા પણ શીખવાડું. તો પહેલા તો આપણે સૂત્ર જોઈ લઈએ અહીંયા કે પરમાણુનો નિયમનિષ્ઠ ભાર, એટલે હું શોર્ટમાં લખું છું પરમાણુનો FC ફોર્મલ ચાર્જ બરાબર અહીંયા લખવાનું મુક્ત અવસ્થામાં પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા -1/2
બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. સૂત્ર આપણે કઈ રીતે બને આખું સમજીએ છીએ. પહેલા સૂત્ર લખી નાખો. -1/2 બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. આ સૂત્રની મદદથી તમે કોઈ પણ પરમાણુનો ફોર્મલ ચાર્જ ગણી શકો. આ સૂત્ર લખી નાખો. હવે જુઓ, અહીંયા વસ્તુ આ જ થઈ. મુક્ત અવસ્થામાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને લુઈસ બંધારણમાં સૂચિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો લુઈસ બંધારણની અંદર બંધકારક ઇલેક્ટ્રોન પણ હશે અને અબંધકારક પણ હશે. એટલા માટે આપણે બંને કન્સિડર કરવાના. હવે બંધકારકની આગળ કેમ -1/2 કર્યું, હાફ કેમ કર્યું, એનું કારણ પણ હમણાં આપણે સમજીએ આગળ. એક ઉદાહરણ લઈએ આપણે પહેલા. સિમ્પલ ઉદાહરણ, ચોપડીનું જ ઉદાહરણ લઈએ પહેલું તો, કે ઓઝોન. ઉદાહરણ નંબર 1. ઓઝોનમાં નિયમનિષ્ઠ ભાર. તો ઓઝોન એટલે શું થશે? O3. અને ઓઝોનનું લુઈસ બિંદુ નિરૂપણ અગાઉ આપણે કરી ચૂક્યા છીએ. આ રીતે આવશે: ઓક્સિજન, ઓક્સિજન, ઓક્સિજન. ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન, 2, 2, 4, 2, 6. આના 6, 2, 2, 4 અને 2, 6. અને આના 6, 2, 2, 4 અને 2, 6. હવે બંધ બની ગયા. જો બધાનું અષ્ટક પૂર્ણ થઈ ગયું છે. હવે આ બંને 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી બંધ બનાવ્યો. અહીંયા 1 ઇલેક્ટ્રોન છે, સિંગલ બોન્ડ બન્યો. આ રીતનું બંધારણ આપણે અહીંયા ઓઝોનનું લુઈસ બંધારણ દર્શાવ્યું. હવે હું ઓક્સિજનનું અહીંયા નામકરણ કરી દઉં. આ ઓક્સિજનને હું 1 નંબર આપું છું, આને 2 આપું, આને 3 આપું. તમે આને 1 આપો, આને 2, 3 કોઈ પણ આપી શકાય. 3 ઓક્સિજન પરમાણુનો મારે નિયમનિષ્ઠ ભાર શોધવો છે. તો જો ગણતરી કરીએ છીએ. અહીંયા લખીએ. પહેલો ઓક્સિજન છેડા પર રહેલો એક ઓક્સિજન પર 1 નંબરનો ઓક્સિજન છેડા પર રહેલો જે છે એના માટે હું ફોર્મલ ચાર્જ ગણું છું. તો તમારી પાસે આ સૂત્ર છે જ, ફોર્મલ ચાર્જ બરાબર મુક્ત અવસ્થામાં પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન. તમે ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ ગણો છો. તો હવે અહીંયા યાદ કરો, ઓક્સિજન પરમાણુ જ્યારે એકલું હોય ત્યારે તેમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? તો ઓક્સિજન સમૂહ નંબર 16 નું તત્વ છે અને સમૂહ નંબર 16 ના તત્વમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા આવશે? 6. તો મેં લખ્યું અહીંયા 6. હવે માઇનસ પહેલા ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો જો આ ઓક્સિજન ઉપર 1, 2, 3, 4 આ ઇલેક્ટ્રોને બંધ બનાવ્યો નથી. તો આવા ઇલેક્ટ્રોનને આપણે શું કહીશું? અબંધકારક ઇલેક્ટ્રોન. તો અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 4. તો અહીંયા મેં મૂક્યું 4. પછી માઇનસ. હવે હું તમને અહીંયા કહું છું કે હાફ કેમ આવ્યું? તમારે જ્યારે બંધકારક ઇલેક્ટ્રોન હોય ત્યારે આ બંધની અંદર 2 ઇલેક્ટ્રોન હોય, એમાં એક જ આ ઓક્સિજનનો હોય. એટલે આ બંધની અંદર જુઓ 2 અને આ બંધની અંદર 2, ટોટલ આમાં 4 ઇલેક્ટ્રોન છે. પણ એ 4 માંથી આ ઓક્સિજનના કેટલા હોય? 2 જ હોય. એટલે આપણે 4 માંથી 2 એટલે અડધા જ એના ઇલેક્ટ્રોન હોય. એટલે અડધા એટલે શું થાય? હાફ. એટલા માટે બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા આગળ આપણે શું કરીએ છીએ? હાફ. 2 પરમાણુ વચ્ચે બંધ હોય એમાં અડધા જ ઇલેક્ટ્રોન એક પરમાણુના હોય, બાકીના અડધા ઇલેક્ટ્રોન કોના હોય? બીજા પરમાણુના હોય. તો અહીંયા આપણે શું કરીશું? 1/2 બ્રેકેટ બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. તો
તો આ ઓક્સિજનની આજુબાજુ બંધ જોઈ લેવાના. આ એક બંધ, આ બીજો બંધ. એક બંધમાં 2 ઇલેક્ટ્રોન હોય તો 2 બંધમાં કેટલા થાય? 4. તો અહીંયા 4 મૂક્યા. આ 2 દુ 4, 6 - 4 - 2 એટલે 6 - 6. ઓક્સિજન નંબર 1 એના ઉપર ફોર્મલ ચાર્જ કેટલો થાય છે? 0. કોઈ જ વીજભાર ઓક્સિજન 1 ઉપર દર્શાવવાનો થશે નહીં. ત્યારબાદ આગળ ગણતરી કરીએ. મધ્યસ્થ ઓક્સિજન એટલે કે 2 નંબરનો ઓક્સિજન આપણે લઈ લઈએ. આ મધ્યસ્થ ઓક્સિજન, એનો ફોર્મલ ચાર્જ બરાબર, ચલો ઓક્સિજન મુક્ત અવસ્થામાં કેટલા હોય? 6 જ હોય, માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. મધ્યસ્થ ઓક્સિજનમાં અબંધકારક ઇલેક્ટ્રોન આ 1 અને આ 2, એટલે મેં અહીંયા શું લખ્યું? 2 માઇનસ હાફ. આ ઓક્સિજનની આજુબાજુ બંધ ગણો. 1, 2 અને 3. 3 બંધ હોય તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થાય? 6. જો એક બંધમાં 2 ઇલેક્ટ્રોન એટલે 1, 2, 3, 4, 5, 6. એટલે અહીંયા ઇલેક્ટ્રોન કેટલા થયા? 6. હવે સાદું રૂપ આપો. 2 તરી 6. 6 - 2 - 3, 6 - 5. જવાબ શું આવ્યો? 1. એટલા માટે ઓક્સિજન 2 ઉપર 1 +1 છે. જો એ પણ અહીંયા તમને બતાવી દો, +1. આ સંખ્યા મોટી. તો મધ્યસ્થ ઓક્સિજન ઉપર ફોર્મલ ચાર્જ કેટલો આવશે? +1 આવશે. હવે આવે ત્રીજા નંબરનો ઓક્સિજન. છેડા પર રહેલો ત્રીજો ઓક્સિજન. તો જો છેડા પર રહેલો ત્રીજો ઓક્સિજન, એના માટે પણ સૂત્ર ફોર્મલ ચાર્જ બરાબર ઓક્સિજન જ છે એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન 6 માઇનસ અબંધકારક કેટલા થશે? 1, 2, 3, 4, 5, 6 માઇનસ હાફ. આ ઓક્સિજન પાસે કેટલા બંધ છે? એક જ બંધ છે. એક બંધમાં કેટલા ઇલેક્ટ્રોન? 2. આ 2 2 ઉડી ગયા એટલે 6 - 6 - 1, 6 - 7. જવાબ શું આવ્યો? -1. આનો +1 અને આનો 0. એટલે હવે મારે અહીંયા ઓઝોનમાં નિયમનિષ્ઠ ભાર આપવો હોય તો જો આવી રીતે તમે લખી શકો. આ ઓક્સિજન, ડબલ બોન્ડ, ઓક્સિજન, સિંગલ બોન્ડ અને ઓક્સિજન. ઇલેક્ટ્રોન દર્શાવી દો. હવે શું કરવાનું? જે વીજભાર છે એ દર્શાવો. 0 વીજભાર દર્શાવવાનો નહીં. 0 એટલે તટસ્થ, એના ઉપર કોઈ વીજભાર આવે નહીં. ઓક્સિજન 1 ઉપર 0 હતો, 2 ઉપર કેટલો મળ્યો હતો? +1. તો અહીંયા તમારે આ ઓક્સિજન ઉપર પ્લસ કરી દેવાનું. ત્રીજા ઓક્સિજન ઉપર કેટલો મળ્યો? -1. તો આ ઓક્સિજન ઉપર તમારે માઇનસ કરી દેવાનું. તો આ થઈ ગયું ઓઝોનમાં નિયમનિષ્ઠ ભાર. ક્લિયર? ચલો બીજું ઉદાહરણ આપણે લઈએ. ઉદાહરણ નંબર 2, કાર્બોનેટ CO3-2. તો પેલા તો કાર્બોનેટમાં લુઈસ બિંદુ નિરૂપણ કરીએ. હવે લુઈસ બિંદુ નિરૂપણ કરવા માટે કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થશે? કાર્બનના 4, ઓક્સિજનના 6 થાય એટલે 6 તરી 18 અને -2 છે એટલે 2 ઇલેક્ટ્રોન અંદર ઉમેરવા એટલે 18 ને 2 20, 20 ને 4 24 ઇલેક્ટ્રોન તમારે લુઈસ રચનામાં દર્શાવવાના થશે. તો ચલો ધ્યાનથી દર્શાવી દઈએ. 24 ઇલેક્ટ્રોન. આ કાર્બન, ઓક્સિજન, ઓક્સિજન, ઓક્સિજન. ચલો ઇલેક્ટ્રોનની ગોઠવણી. કાર્બનના 4 ઇલેક્ટ્રોન, 1 2 3 4. ઓક્સિજનના કેટલા ઇલેક્ટ્રોન? 6 ઇલેક્ટ્રોન. ઓક્સિજનના 1 2 3 4 5 6. આ ઓક્સિજનના 1 2 3 4 5 અને 6. એવી જ રીતે આ ઓક્સિજનના દર્શાવીએ. એક બંધમાં 2 3
4 5 6. હવે ધ્યાનથી સાંભળો, અહીંયા -2 એટલે 2 ઇલેક્ટ્રોન બહારથી મેળવેલા છે. જો આ ટોટલ ઇલેક્ટ્રોન ગણી લો, આ ટપકા ગણો, 24 નહીં થાય, 22 હશે. ચલો આપણે ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22. કાર્બોનેટમાં ટોટલ સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા કીધા હતા? 24. ગણતરી મેં કરી હમણાં. તો હવે તમારે 2 ઇલેક્ટ્રોન ગમે ત્યાં ગોઠવી શકાય અને અષ્ટક પૂર્ણ કરવાનું થશે. તો જો તો આ ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ છે આમ. યસ, 1 2 3 4 5 6 7 8 આ ઓક્સિજનનું ઓકે. આ કાર્બનનું જોઈ લો તો થઈ જાય છે. આ ઓક્સિજનનું જુઓ 1 2 3 4 5 6 7 જ થાય છે. તો એક ઇલેક્ટ્રોન હું આ ઓક્સિજન ઉપર દર્શાવું તો અહીંયા પણ અષ્ટક પૂર્ણ થઈ ગયું. અને એક ઓક્સિજન એક ઇલેક્ટ્રોન આ ઓક્સિજન ઉપર દર્શાવું તો અહીંયા પણ અષ્ટક પૂર્ણ થઈ જાય. હવે આ લુઈસ બંધારણ ઓકે થયું અને આમાં તમે ઇલેક્ટ્રોનની સંખ્યા 24 ગણી શકો. થઈ જશે 24. હવે આ -2 વીજભાર કોની ઉપર આવે છે એ આપણે દર્શાવવું છે. તો આપણે અહીંયા શું કામ કરીએ છીએ? નંબર આપીએ છીએ. આ ઓક્સિજનને પહેલો નંબર આપી દો. તમારી રીતે ગમે તે નંબર અપાય. પર આને મેં પહેલો નંબર આપ્યો 1, આ 2, આ 3 અને કાર્બનને 4. ચલો હવે આપણે ઓક્સિજન ઉપર ફોર્મલ વીજભાર ગણતરી કરીએ આ જ સૂત્ર પ્રમાણે. હું શોર્ટમાં લખું છું 1 ઓક્સિજન એનો ફોર્મલ ચાર્જ. ચલો, ઓક્સિજન પરમાણુ જ્યારે મુક્ત અવસ્થામાં હોય ત્યારે સંયોજકતા ઇલેક્ટ્રોન 6 માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. પહેલા ઓક્સિજનની અંદર, ચલો આપણે બંધ બનાવી દઈએ એટલે કન્ફ્યુઝન ઓછું થાય. આ ઓક્સિજન કાર્બન વચ્ચે આ ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને આ બંધ બની ગયો. ચલો આ ઇલેક્ટ્રોનને અહીંયા ભૂસી દો. આ બંને ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને પણ બંધ બની ગયો. અહીંયા બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એટલે ડબલ બોન્ડ બની ગયો. હવે તમારે લખી શકાય અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા પહેલા ઓક્સિજનમાં જો કેટલા છે? 1 2 3 4 5 6 માઇનસ હાફ. બંધકારક આ ઓક્સિજને એક જ બંધ બનાવ્યો, એક બંધ બનાવ્યો હોય એટલે કેટલા ઇલેક્ટ્રોન? 2. ચલો 2 ઉડી ગયા એટલે 6 માઇનસ 6 માઇનસ 1. તો પહેલા ઓક્સિજન ઉપર કેટલો ચાર્જ આવી ગયો? -1. ચલો ઓક્સિજન નંબર 2. તો બીજા ઓક્સિજન ઉપર આ જ રીતની ગણતરી આવશે. જુઓ, કારણ કે બંનેની સેમ સિચ્યુએશન છે. 6 સંયોજકતા ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 6 અબંધકારક ઇલેક્ટ્રોન, -1/2 1 બંધકારક એટલે ઉડી ગયું. શું થયું? 6 માઇનસ 6 માઇનસ 1 એટલે -1. બીજા ઓક્સિજન ઉપર પણ નિયમનિષ્ઠ ભાર શું આવ્યો? -1. ઓક્સિજન નંબર 3, ત્રીજો ઓક્સિજન ફોર્મલ ચાર્જ. ત્રીજા ઓક્સિજનમાં ધ્યાન રાખજો, મુક્ત અવસ્થામાં પરમાણુ હોય ત્યારે 6 જ આવશે ઓક્સિજનો એટલે 6 જ ઇલેક્ટ્રોન. હવે અબંધકારક ગણો તો ત્રીજામાં 1 2 3 4 તો 4 હાફ. આ ઓક્સિજને કેટલા બંધ બનાવ્યા? 1 અને 2. 2 બંધ બનાવ્યા હોય તો ઇલેક્ટ્રોન કેટલા થાય? બમણા. 2 દુ 4, અહીં 4. આ 2 દુ 4, 6 માઇનસ 4 માઇનસ 2 એટલે 6 માઇનસ 6 એટલે 0. ત્રીજા ઓક્સિજન ઉપર નિયમનિષ્ઠ ભાર કેટલો આવશે? 0 આવશે. છેલ્લે વાત આવે છે ચોથો કાર્બન પરમાણુ. અહીં તો ધારો કે નંબરિંગ કોઈ આપવાની જરૂર નથી, એક જ કાર્બન છે એટલે કાર્બનનો ફોર્મલ ચાર્જ. ચલો ફોર્મલ ચાર્જ બરાબર કાર્બન. કાર્બન જ્યારે મુક્ત અવસ્થામાં હોય ત્યારે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? યાદ કરો. તો કાર્બન સમૂહ નંબર 14 નું તત્વ છે. સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થશે? 4. તો અહીં લખ્યું 4 માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. આ કાર્બન ઉપર તમને જો અબંધકારક ઇલેક્ટ્રોન દેખાય છે? નથી દેખાતા તો તમારે 0 મૂકી દેવાનો. -1/2 હાફ. બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આ કાર્બનની આજુબાજુ કુલ બંધ ગણી લો.
1 2 3 4. ચલો એક બંધમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2. તો આ ચારેય બંધના કેટલા ઇલેક્ટ્રોન થશે? 8. એટલે મેં અહીંયા મૂકી દીધા 8 ઇલેક્ટ્રોન. 4 - 2 ચોક 8 એટલે 0. તો હવે અહીંયા ખ્યાલ આવે આપણને કે મારે કાર્બોનેટમાં નિયમનિષ્ઠ ભાર દર્શાવવો હોય તો પહેલા ઓક્સિજન ઉપર -1 મળ્યો એટલે જો આ ઓક્સિજન ઉપર હું શું કરીશ? માઇનસ. બીજા ઓક્સિજન ઉપર પણ માઇનસ મળ્યો એટલે માઇનસ. આમાં 0 અને 0 એટલે આમાં દર્શાવવાની જરૂર નથી. આ થયું એક્ઝામ્પલ નંબર 2. તો આ છે નિયમનિષ્ઠ ભારનું અલગીકરણ કઈ રીતે કરીએ છીએ. ચોપડીમાં સૂત્ર ઓઝોનનું એક ઉદાહરણ આપેલું છે, કાર્બોનેટનું મેં કરાવ્યું. આવી રીતે કોઈ પણ અણુ માટે શોધી શકાય. એક તમે હોમવર્કમાં કરજો HNO3 માટે. HNO3 નું આપણે લુઈસ બંધારણ કરાવી દીધું છે. HNO3 માટે તમે હોમવર્કમાં કરજો. જવાબ હું તમને અહીંયા આપી દઉં છું. આ રીતનું બંધારણ આવશે HON. આ રીતનું બંધારણ, અથવા અહીંયા તમે ડબલ બોન્ડ કરો તો આ રીત. હવે આમાં નાઇટ્રોજન ઉપર પ્લસ આવશે અને એક ઓક્સિજન ઉપર આ માઇનસ આવશે. આ ઓક્સિજન બરોબર. તમારે જાતે આ રીતની ગણતરી કરીને આ સોલ્વ કરવું. HNO3 નાઇટ્રોજન ઉપર ધન વીજભાર આવશે અને ઓક્સિજન ઉપર ઋણ વીજભાર આવશે. હવે જો નિયમનિષ્ઠ ભારનો ઉપયોગ શું? તો નિયમનિષ્ઠ ભારનો મેઇન ઉપયોગ જ્યારે કોઈ પણ અણુ અથવા આયનના એક કરતા વધારે બંધારણો બનતા હોય તેમાંથી સૌથી ન્યૂનતમ ઉર્જાવાળું બંધારણ શોધવા માટે નિયમનિષ્ઠ ભારનો ઉપયોગ થાય. તો કઈ રીતે આપણે એને શોધીશું? તો જે બંધારણની અંદર જે ભાર છે, કુલ ભાર, એ સૌથી ઓછો હોય તેવા બંધારણની ઉર્જા સૌથી ઓછી હશે. અને જે બંધારણની ઉર્જા ઓછી હોય એ બંધારણ વધારે સ્થાયી હશે. તો છેલ્લા પેરેગ્રાફમાં તમને આપ્યું છે, ફરીથી રિપીટ કરું છું. નિયમનિષ્ઠ ભારનો ઉપયોગ શેમાં કરીએ છીએ? તો એક કરતા વધારે બંધારણ હોય તેમાં ન્યૂનતમ ઉર્જા ધરાવતું બંધારણ શોધવા માટે. જે બંધારણની અંદર નિયમનિષ્ઠ ભાર અથવા કુલ ભાર, અણુ અથવા આયનનો કુલ ભાર ન્યૂનતમ હોય, ઓછો હોય, તેની ઉર્જા ઓછી થશે અને સ્થાયીતા વધારે થશે. એક પોઈન્ટ અહીંયા લખી નાખજો, આ પોઈન્ટ કામમાં આવશે. બરોબર. ઉર્જા અને સ્થાયીતા, કોઈ પણ અણુની ઉર્જા અને સ્થાયીતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. જેટલી ઉર્જા વધારે હોય એટલો અણુ અસ્થાયી હોય, જેટલી ઉર્જા ઓછી હોય એટલો અણુ સ્થાયી બની જાય. આ આપણા ઉપર જ ડિપેન્ડન્ટ છે. મીન્સ કે આપણે જે રીતે હોય, ધારો કે આપણામાં ઉર્જા વધારે હોય એટલે આપણે શું કરવાના? સ્થાયી એટલે એક જગ્યાએ બેસી નથી રહેવાના, અસ્થાયી રહેશું. ઘડી કામ જશું, બહાર જશું, ફરવા જતા રહેશું. જ્યારે ઉર્જા આપણામાં ઓછી થઈ જાય એટલે આપણે શું થઈ જશું? પડ્યા રહીશું, એક જગ્યાએ બેઠા રહીશું. તો ઉર્જા ચલે છે 1/, સ્થાયીતા, એનર્જી પ્રોપોર્શનલ 1/, સ્ટેબિલિટી. તો આ હતું નિયમનિષ્ઠ ભારનું અલગીકરણ. લખી નાખો એટલું.